ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વખતે આ પ્રબોધિની એટલે કે દેવ ઉઠી 11 ક્યારે કરવાની, 1 તારીખે કે 2 તારીખે? તો સૌથી પહેલાં એ સાંભળો કે આ વખતે આ એકાદશી તિથિ શરૂ ક્યારે થાય છે। તો આ વખતે આ જે એકાદશી છે એ 1 નવેમ્બર સવારે 9:11 શરૂ થશે અને 2 નવેમ્બર સવારે 7:31 એકાદશી તિથિ પૂરી થઈ જાય છે। તો આમાં બે વસ્તુના નિયમો છે। એક, ઘણા લોકો કહે છે અને શાસ્ત્રોમાં પણ લિખિત રૂપમાં છે કે દશમી યુક્ત એકાદશી ના કરવી એનાથી મોટું પાપ નથી। એ વાત સાચી છે, પણ અધિકતર ભાગ જે છે એ દશમીનો શરૂ થતો જ નથી। એના પછી એકાદશી 9 વાગ્યાથી લગભગ શરૂ થઈ ગઈ। પણ બીજો નિયમ સાથે એ પણ છે, જો તમે એક નિયમ પેલો પકડી રાખો તો બીજો નિયમ એ છે કે એકાદશીમાં રાત્રે જાગરણ કરીને હરિકીર્તન, હરિભજન, હરિપાઠ ને બધું કરવાનું મહત્વ છે। તો બીજા દિવસે 2 નવેમ્બરે તો સવારે 7:30 વાગે તો આ તિથિ પતી જાય છે। તો શું કરીશું? તો રાત્રિ કાળ જે કહેવાય એકાદશીનો એ તો 2 નવેમ્બરે આવતો જ નથી। તો તમે વિચારી અને એ પ્રકાર લખ્યું છે કે તમે સ્માર્ત એકાદશી વ્રત કરવા માગો તો 1 તારીખે કરજો, અને ભાગવત પ્રબોધિની દેવોત્થાન એકાદશી જે ગૌણ એકાદશી છે તમે બીજીએ કરી શકો। જો તમે 1 તારીખે એકાદશીનું વ્રત કરો છો તો પારણા ખોલવાનો ટાઈમ છે કે એ 2 નવેમ્બરે બપોરે 1:30 વાગ્યાથી 3:47 વચ્ચે, અને કોઈ 2 તારીખે એકાદશી કરે છે તો એમણે ગૌણ એ એકાદશીના પારણા ખોલવાના 3 નવેમ્બર સવારે 6:40 માંડી 8:58 વચ્ચે। તો તમે જે દેશમાં હોય એ દેશકાળ પ્રમાણે એનું આચરણ કરી શકો છો, આનું આચરણ કરી શકો છો, પણ મૂળ આચરણ કરજો સમજીને। કોઈ એક નિયમને પકડીને કે વળગીને બેસી રહેવાનું શાસ્ત્રોમાં નથી લખ્યું। હા, 2 નિયમ જ્યારે આવે ત્યારે તમે દુવિધામાં જશો, તો તમને જે યોગ્ય લાગે એ રીતે આચરણ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।